નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝના વિશેષ સમાચારોમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. ભારત મંડપમ ખાતે આયોજિત કરવામાં આવેલી ઇન્ડિયા એઆઈ ઇફેક્ટ સમિટ 2026નો આજે ચોથો દિવસ છે. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને એઆઈ ક્ષેત્રે વિશ્વગુરુ બનાવવા માટેનો રોડમેપ રજૂ કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે ભારત એઆઈમાં કોઈ ભય રહેલો નથી, પરંતુ ભારત તેમાં પોતાનું ભાગ્ય અને ભવિષ્ય જુએ છે. આ સમિટમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પણ ભારતની ટેકનિકલ શક્તિની પ્રશંસા કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ આજના સત્રમાં યુવા પેઢી માટે જવાબદાર એઆઈ છોડવાની હિમાયત કરી છે. એઆઈ માટે માનવ વિઝન રજૂ કર્યું છે, જેનો સીધો જ અર્થ થાય છે કે એઆઈ નૈતિક, જવાબદાર, સાર્વભૌમ, સુલભ અને માન્ય હોવું જોઈએ. ખાસ કરી અને ડીપ ફેક્ટ તેમજ ફેક ન્યૂઝના ખતરા સામે લડવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ એક ક્રાંતિકારી સૂચન કર્યું છે. જેમ ખાદ્ય પદાર્થો પર ન્યુટ્રિશન લેબલ હોય છે, તેવી રીતે હવે ડિજિટલ કન્ટેન્ટ પર પણ ઓથેન્ટિસિટી લેબલ હોવું જોઈએ, જેથી જનતા જાણી શકે કે કઈ સામગ્રી અસલી છે અને કઈ એઆઈ દ્વારા બનાવવામાં આવેલી છે. ઇન્ડિયન એઆઈ ઇફેક્ટ સમિટ 2026 દિલ્હીના ભારત મંડપમ ખાતે 19 ફેબ્રુઆરી 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા એઆઈ ઇફેક્ટ સમિટ 2026નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટની થીમ સર્વજન હિતાય સર્વજન સુખાય પર રાખવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી બનાવવાનો અને માનવતાના ઉત્થાન માટે એઆઈનો ઉપયોગ કરવાનો છે. ઉદ્ઘાટન સમારંભમાં પીએમ નરેન્દ્ર મોદીની સાથે ફ્રાન્સના મુખ્ય ઇમેન્યુઅલ મેક્રોન, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને વિશ્વભરના ટોચના ઉદ્યોગપતિએ પણ સંબોધન કર્યું હતું. આ સમિટમાં 500થી વધુ એઆઈ લીડર્સ અને 100થી વધારે સરકારી પ્રતિનિધિ, 20થી વધુ રાષ્ટ્રાધ્યક્ષો, આ સાથે જ અંદાજિત 60 જેટલા મંત્રી અને 150થી વધુ શિક્ષણ ક્ષેત્રે શાસ્ત્રીઓ અને સંશોધકો સહિતના સેંકડો ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટે ભાગ લીધો. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે મશીન લર્નિંગથી લઈ અને લર્નિંગ મશીન સુધીની સફર જેટલી ઝડપી છે, તેટલી જ ઊંડી અને વ્યાપક પણ છે. તેમણે આપણે આપણું વિઝન પણ મોટું રાખવું પડશે, જવાબદારી પણ એટલી જ મોટી રીતે નિભાવવી પડશે તેવી વાત સાથે કરી હતી. આ સાથે જ તેઓએ આપણે એ વાતની પણ ચિંતા કરવાની છે કે આવનારી પેઢીના હાથમાં આપણે એઆઈનું કેવું સ્વરૂપ સોંપી રહ્યા છે તેવું કહી અને આવનારી પેઢીને ટકોર પણ કરી હતી. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અસલી સવાલ એ નથી કે ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું હશે. સવાલ એ છે કે વર્તમાનમાં આપણે એઆઈ સાથે શું કરી રહ્યા છીએ. માનવતા સામે આવા પ્રશ્નો પહેલા પણ આવ્યા છે, જેનું સૌથી મોટું ઉદાહરણ ન્યુક્લિયર પાવર છે. આપણે તેનું વિનાશક સ્વરૂપ જોયું છે અને સકારાત્મક યોગદાન પણ જોયું છે. એઆઈ પણ એવી જ એક પરિવર્તનકારી શક્તિ હોવાની વાત નરેન્દ્ર મોદીએ કરી છે. માત્ર પીએમ નરેન્દ્ર મોદી જ નહીં, પરંતુ ભારતના સૌથી મોટા બિઝનેસ ટાઇકૂન એવા મુકેશ અંબાણીએ પણ આ સમિટમાં ભારત માટે મોટી જાહેરાત કરી છે. તેમણે ઇન્ટેલિજન્સ યુગ લાવવા માટે લાખો કરોડોના રોકાણની વાત કરી છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ ભારતમાં એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત હાલ કરી છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે એઆઈ નોકરી છીનવશે નહીં, પરંતુ નોકરી માટેની નવી તકો ઊભી કરશે. તો બીજી તરફ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ વિશાખાપટ્ટનમને વૈશ્વિક એઆઈ હબ તરીકે વિકસાવવા માટેની વાત કરી છે. પિચાએ વધુમાં જણાવ્યું હતું કે ગૂગલ ભારતમાં $15 બિલિયનનું રોકાણ કરી રહ્યું છે, જેનો મોટો હિસ્સો વિશાખાપટ્ટનમમાં કુલ સ્ટેક એઆઈ હબ સ્થાપવા માટે વાપરવામાં આવશે. તો અંબાણીએ એઆઈને આધુનિક ભારતનું અક્ષય પાત્ર ગણાવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ ઇન્ડિયા એઆઈ સમિટમાં જણાવ્યું હતું કે ગ્લોબલ એઆઈ ઇફેક્ટ સમિટ ભારતના એઆઈ ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક ક્ષણ છે. આ સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ ઇન્ડિયા એઆઈ સમિટમાં જણાવ્યું હતું કે ગ્લોબલ એઆઈ ઇફેક્ટ સમિટ ભારતના એઆઈ ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક ક્ષણની સાથે સાથે આ સમિટ દેશની એક નવી દિશા આપી શકે છે, એઆઈના ક્ષેત્રમાં વિકાસની ગતિ આપી શકે છે
જેના થકી ભારત વૈશ્વિક એઆઈ ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સાથે જ જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એઆઈ સંચાલિત ભારતનું વિઝન ફક્ત ભારત માટે જ નહીં પરંતુ ગ્લોબલ સાઉથના દેશો માટે પણ એક મોડેલ છે. તેમનું માનવું છે કે એઆઈ ફક્ત બીજી નવી ટેકનોલોજી નહીં પરંતુ માનવો હવે એવી સિસ્ટમો બનાવી રહ્યા છે જે માણસોની જેમ જ વિચારી શકે, સમજી શકે. આ સાથે જ તેમણે એઆઈને દરેક ઉપકરણને સશક્ત બનાવવાનો મંત્ર તરીકે વર્ણવી રહ્યા છે, જે કાર્યની ક્ષમતા અને કાર્યક્ષમતામાં ઝડપથી વધારો થઈ શકે છે. તેમણે એઆઈની તુલના અક્ષય પાત્ર સાથે કરી અને કહ્યું કે તે એક એવી શક્તિ છે જે અમર્યાદિત કાર્યક્ષમતા અને શક્યતાઓ પ્રદાન કરી રહી છે. આ સાથે જ મુકેશ અંબાણીએ પૂછ્યું કે શું આપણે અલગ રાષ્ટ્ર તરીકે કાર્ય કરવું જોઈએ કે સંયુક્ત વૈશ્વિક પરિવાર તરીકે? જો એઆઈ વૈશ્વિક ઉત્તરના દેશો સુધી મર્યાદિત રહેશે તો અસમાનતા ફક્ત વધશે. પરંતુ એક એવું ભવિષ્ય પણ શક્ય છે જ્યાં દરેક માટે એઆઈ ઉપલબ્ધ હોય. 21મી સદીમાં ભારત વિશ્વની અગ્રણી એઆઈ શક્તિઓમાંની એક તરીકે ઉભરી શકે છે. આ સાથે જ તેમણે જાહેરાત કરી કે જીઓ અને રિલાયન્સ 10 લાખ કરોડ રૂપિયાનું 7 વર્ષમાં રોકાણ કરશે. જીઓ એઆઈ ભારતની ભાષા બોલશે અને ભારતની સંસ્કૃતિમાં જ તે ફાલશે. સાથે જ મુકેશ અંબાણીએ એમ પણ કહ્યું હતું કે લોકશાહી, વસ્તી અને ડિજિટલ શક્તિના સંદર્ભમાં કોઈ ભારત સાથે સ્પર્ધા કરી શકે નહીં. ભારત વિશ્વનો સૌથી મોટો મોબાઈલ ડેટા ગ્રાહક છે અને હવે દિલ્હીની દૂરના ગામડાઓ સુધી ડિજિટલ ગુણવત્તામાં કોઈ ખાસ તફાવત રહ્યો. 500 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર સાથે જીઓએ દેશને ઇન્ટરનેટ યુગ સાથે જોડ્યો છે. હવે ભારતને બુદ્ધિના યુગ સાથે જોડવાની તૈયારી કરી રહ્યું છે. અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે આપણે બુદ્ધિ ભાડે લઈ શકતા નથી પરંતુ ડેટાની જેમ તેની કિંમત ઘટાડી પણ શકીએ છીએ. આ સાથે તેઓએ વધુમાં જણાવ્યું કે આજે એઆઈ ક્ષેત્રમાં સૌથી મોટો પડકાર કોમ્પ્યુટરિંગ ક્ષમતાનો અભાવ અને તેની ઊંચી કિંમત છે. જીઓ ઇન્ટેલિજન્સ ભારતનું સ્વદેશી કોમ્પ્યુટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે, જેમાં મલ્ટી ગીગાવોટ ક્ષમતા વિકસાવવામાં આવી રહી છે. આ વર્ષે 120 મેગાવોટ કાર્યક્ષમતા ધરાવતું કોમ્પ્યુટર લોન્ચ કરવામાં આવશે. અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે એઆઈ નોકરી છીનવી લેવાને બદલે નવી ઉચ્ચ કુશળ તકો ઊભી કરશે. જીઓ સાહસો, સ્ટાર્ટઅપ્સ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે મજબૂત ભાગીદારી બનાવશે. ભારતને આગામી સદીમાં ટેકનોલોજી અને સહનિર્માતા બનાવવા માટે વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજી કંપની સાથે નજીકથી કામ કરવાનો મોકો મળશે. વધુમાં તેઓએ જણાવ્યું કે આપણે દરેક માટે સારું ભવિષ્ય બનાવવા માટે બુદ્ધિ અને સહાનુભૂતિને જોડવી જોઈએ. મુકેશ અંબાણીએ વધુમાં જણાવ્યું કે આપણે દરેક માટે સારું ભવિષ્ય બનાવવા માટે બુદ્ધિ અને સહાનુભૂતિ જોડવી જોઈએ. ભારતમાં એઆઈને લઈ અને અત્યાર સુધીની મોટી જાહેરાત સામે આવી રહી છે. ત્યારે હાલ જે છે તે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ડીપ માઇન્ડના સીઈઓ ડેનિસ હાસાવીએ જણાવ્યું હતું કે કંપની આગામી 5 વર્ષમાં ભારતમાં લગભગ $15 બિલિયન રોકાણ કરી શકે છે. જોકે ગૂગલે આ રોકાણની જાહેરાત ગયા વર્ષે જ કરી દીધી હતી. આ સાથે જ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગૂગલના સીઈઓ અને ગૂગલના ડીપ માઇન્ડના ચીફ બંને ભારતના પ્રવાસ પર આવ્યા છે અને એઆઈ ઇફેક્ટ સમિટમાં બંને ટેક લીડર્સની જાહેરાત કરી રહ્યા છે. તો સુંદર પિચાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ રોકાણ દેશનું પ્રથમ મોટું એઆઈ હબ ઊભું કરવા માટે હશે. આ પ્રોજેક્ટનો સૌથી મોટો હિસ્સો આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં બનનારું મેગા એઆઈ ડેટા સેન્ટર રહેશે. આ ડેટા સેન્ટર માત્ર એક બિલ્ડિંગ નહીં હોય જ્યાં એઆઈ મોડલ ટ્રેનિંગ, આ સાથે જ ક્લાઉડ સર્વિસ અને મોટા પ્રમાણનું કોમ્પ્યુટરિંગનું કેન્દ્ર બની રહેશે. અહીંથી ભારત અને આસપાસના દેશોના એઆઈની તાકાત મળી રહેશે. એઆઈ વગર હવે ઝડપી ઇન્ટરનેટ કામ કરતું નથી, તેથી ગૂગલ ભારતને સીધું જ દુનિયા સાથે જોડવા માટે એક નવા અંડરસી ઇન્ટરનેટ કેબલ નાખી રહ્યું છે. આ કેબલથી ભારતનું કનેક્શન સિંગાપુર, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે કરવામાં આવશે, જેના થકી એશિયા, આફ્રિકા અને સાઉથ અમેરિકામાં એઆઈ સર્વિસ ઝડપથી બનશે.
ડેટાને હવે અમેરિકા કે યુરોપ થઈ અને નહીં જવું પડે, રસ્તો નાનો થશે અને સ્પીડ વધુ મળી રહેશે. આ સાથે જ કંપનીનો દાવો છે કે 100 મિલિયનથી વધુ લોકો એઆઈની ટ્રેનિંગ આપવામાં આવશે, એટલે કે એઆઈ માત્ર મોટા શહેરો સુધી સીમિત નહીં રહે, પણ નાના નાના શહેરો સુધી પણ પહોંચાડવામાં આવશે. આ સમગ્ર રોકાણ ભારતને માત્ર એઆઈ યુઝર નહીં પણ એઆઈ ઇન્ફ્રા હબ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. આટલી મોટી અને ભવ્ય સફળતા તેમજ વૈશ્વિક નેતાઓની હાજરી વચ્ચે આ સમિટ કેટલીક અવ્યવસ્થાઓ ઊભી થઈ હતી, જેના કારણે વિવાદ પણ સર્જાયો હતો. સમિટની શરૂઆત થતાની સાથે જ છે તે હજારો લોકો ઉમટી પડતા સર્જાયેલી સ્થિતિ પર આખરે સરકારે માફી માંગવી પડી છે. સમિટમાં પહેલા જ દિવસે 70,000થી વધુ લોકો ભારત મંડપમ ખાતે પહોંચ્યા હતા અને પરિણામે સુરક્ષા અને તપાસ એજન્સી દ્વારા રજિસ્ટ્રેશનમાં ભારે અરાજકતા સર્જાઈ હતી. ઘણા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને તેમજ વિદેશી પ્રતિનિધિઓને કલાકો સુધી બહાર ઊભું રહેવાનો વારો આવ્યો હતો. કોંગ્રેસે પણ આ મુદ્દે પીએમ નરેન્દ્ર મોદીની છબી ચમકાવવાના પ્રયાસમાં વ્યવસ્થા બરબાદ થઈ ગઈ હોવાના આક્ષેપો કરી દીધા છે. તો આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મુશ્કેલી બદલ જાહેરમાં માફી માંગી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રિયલ ટાઈમ મોનિટરિંગ માટે વોર રૂમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આમ ઇન્ડિયા એઆઈ ઇફેક્ટ સમિટ 2026એ ભારતની ટેકનિકલ ક્ષમતાનું પ્રદર્શન તો કર્યું જ છે, સાથે સાથે ભવિષ્યના પડકારો સામે લડવા માટેનો એક નવો માર્ગ પણ મોકળો કરી દીધો છે. સમિટમાં ભારે ભીડ અને એન્ટ્રી પાસની સમસ્યાને કારણે અનેક કનેક્ટિવિટીના અભાવે અંધાધૂની સર્જાઈ હતી. ઘણા વિદેશી પ્રતિનિધિઓ અને મુલાકાતીઓને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવાનો વારો આવ્યો હતો, જેના માટે આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે માફી પણ માંગી લીધી છે. તો હાલ જે છે તે આ સમિટના આગળની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે. વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ.